નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય છે ગણિત અને પ્રકરણ છે એક સંખ્યા પદ્ધતિ. તો આપણે પહેલાં થોડીક થિયરીની ચર્ચા કરીશું અને પછી સ્ટેપ બાય સ્ટેપ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું. તો તમને અમારા સોલ્યુશન ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો હવે જોઈએ સંખ્યા પદ્ધતિની અંદર કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ તેમજ વચ્ચેની આવતી સંખ્યાઓ વિશેનો આપણે પહેલાં ખ્યાલ મેળવીશું. તો તમે આજ સુધી ભણતા આવ્યા છો કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહે છે, તો નેચરલ નંબર, ઇંગ્લિશમાં કહે છે નેચરલ નંબર. તો સંખ્યાઓ 1, 2, 3 પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે કે અહીંયા 3 ટપકાનો મતલબ થશે અસંખ્ય, એટલે કે 1થી શરૂ થાય છે, અને અસંખ્ય સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે n વડે દર્શાવીએ છીએ. પછી છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, એટલે કે અહીંયા 1થી શરૂ થાય છે, 0થી શરૂ થતી નથી, એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણને મળશે 1. સૌથી મોટી નક્કી ન કરી શકાય, કેમ કે અસંખ્ય સંખ્યાઓ છે જેનો અંત નથી. તો અહીંયા સૌથી મોટી જે પ્રાકૃતિક સંખ્યા છે એ આપણને મળતી નથી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, જે તમારે MCQમાં થિયરી ખૂબ જ ઉપયોગી થશે MCQ સમજવા માટે. હવે એક ખાસ મહત્ત્વનો પોઈન્ટ છે કે એ અને બીની વચ્ચે b - a મળે જો a <b છે, તો n બરાબર એટલે કૌંસમાં દર્શાવી શકીએ કે 1, 2, 3 પછી ડેશ 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 ડેશ, એટલે કે અહીંયા 1થી શરૂ થતી અને અસંખ્ય સંખ્યાઓ સુધી વિસ્તરેલી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓ. હવે આપણે જોઈએ કે એ અને બીની વચ્ચે b - a - 1 મળે છે, એટલે કે b - a - 1. આનો મતલબ એ છે, દાખલા તરીકે તમને અહીંયા કહેવામાં આવે કે 21 થી 25 વચ્ચેની સંખ્યાઓ કેટલી? તો 21 થી 25 વચ્ચેની સંખ્યાઓ કેટલી? તો અહીંયા આપણે દેખી દઈએ કે તમને એમ કહેવાય છે કે 21 થી 25 વચ્ચે, તો 22, 23, 24, 25, એટલે તમે એવો જવાબ આપશો કે 4 સંખ્યાઓ છે. તો 21 થી 25 એટલે ઘણા મિત્રો ગણે 21, 22, 23, 24. તો અહીંયા એ રીતે નથી. અહીંયા 21 એટલે આપણે એ સમજીએ અને 25 એટલે આપણે બી સમજીએ. તો અહીંયા છે કે b - a, એટલે કે b એટલે કે 25માંથી આપણે 21 શું કરીએ, માઇનસ કરીએ. પછી -1 એટલે કે 25માંથી -21 અને -1 એટલે કેટલા થશે, -22 થશે. હવે 25માંથી આપણે -22 કાઢીએ, એટલે કે 23, 24 અને 25, એટલે 23, 24 અને 25 એટલે કે 3 મળે છે. એટલે કે 21, 22, 23, 24 અને 25, એટલે કે અહીંયા પૂર્ણ સંખ્યા કેટલી છે, પ્રાકૃતિક સંખ્યા કેટલી છે, તો 22, 23 અને 24, એટલે કે 3 સંખ્યાઓ છે. એટલે કે જ્યારે પણ આપણે આ રીતે વચ્ચેની સંખ્યાઓ શોધતા હોય અને b - a - 1નો ઉપયોગ કરતા હોઈએ, ત્યારે 21 અને 25ની વચ્ચે 3 સંખ્યાઓ આપણે દેખતી રીતે જોઈ શકીએ છીએ, નહીં કે 4. તો b - a - 1 પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, સમય સંખ્યા. જે અસંખ્ય સંખ્યાઓ છે, સૌથી નાની તેમજ સૌથી મોટી, તેમાં નક્કી નહીં કરી શકાય. તો આ રીતે વચ્ચેની સંખ્યા આપણે શોધી શકાય. બીજા નંબરે જોઈશું પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર. તો 0થી શરૂ થતી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે.
બીજા નંબરે જોઈશું પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર એટલે કે શૂન્યથી શરૂ થતી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. તેને W વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. સૌથી મોટી શક્ય નથી, અસંખ્ય છે. એ અને બીની વચ્ચે b - a - 1 મળે. જો a લેસ ધેન b એટલે કે a કેવી સંખ્યા છે નાની અને b કેવી સંખ્યા લેવાની છે મોટી છે. W બરાબર હવે આપણે સગળ્યા કૌંસમાં લખી શકીએ 0, 1, 2 પછી ડેશ ડેશ ડેશ. તો જેવી રીતે મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ 1થી શરૂ થતી હતી એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 હતી. જ્યારે પૂર્ણ સંખ્યામાં તમારે યાદ રાખવાનું છે પૂર્ણ સંખ્યા શૂન્યથી શરૂ થાય છે એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણને કઈ મળે છે? શૂન્ય. તો વારંવાર MCQમાં પૂછાય છે આવા પ્રશ્નો. તેને શેના વડે દર્શાવવામાં આવે છે? તો W વડે દર્શાવવામાં આવે છે. પછી ખાલી જગ્યાથી શરૂ થતી સંખ્યાઓ પૂર્ણ સંખ્યા હોય છે તે શૂન્ય આવે. તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે તો શક્ય નથી અથવા અસંખ્ય છે એના અર્થમાં જવાબ આવી શકે. તો અહીંયા અગાઉ આપણે જે રીતે વચ્ચેની સંખ્યાઓ મેળવી એ રીતે અહીંયા પણ આપણે મેળવી શકીએ. ત્રીજો પોઈન્ટ છે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઇન્ટીજર. તો પ્રાકૃતિક સંખ્યાઓ +0 પ્લસ તેમની વિરોધી સંખ્યાઓ. વિરોધી સંખ્યાઓ એટલે કે 1 હશે તો 1ની વિરોધી સંખ્યા કઈ આવશે? -1 હશે તો એની -1 આવે છે અને -1 હશે તો એની વિરોધી સંખ્યા કઈ આવશે? +1 આવશે. એટલે કે પ્લસ અને માઇનસ તેમજ શૂન્ય એટલે કે દરેક સંખ્યાનો આમાં સમાવેશ થશે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં -3 પણ આવશે, -2 પણ આવશે, -1 પણ આવશે, 0 પણ આવશે, 1 પણ આવશે, 2 પણ આવશે અને 3 પણ આવશે. એટલે કે માઇનસ પ્લસ શૂન્ય પ્લસ ધન સંખ્યા એટલે કે પ્લસ સંખ્યાઓ. તો માઇનસ પ્લસ અને શૂન્ય આ દરેક સંખ્યાઓનો સમાવેશ આમાં થશે પૂર્ણાંક સંખ્યાઓમાં. તો એને Z વડે દર્શાવવામાં આવે છે. Z બરાબર આપણે સગળ્યા કૌંસમાં લખી શકીએ ડેશ 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 -3 -2 -1 0 1 2 અને 3. તો જેવી રીતે પ્રાકૃતિક સંખ્યા આપણે 1થી શરૂ થતી હતી તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 હતી. પછી વાત કરીએ આપણે પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી શરૂ થાય છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા છે શૂન્ય. તેવી જ રીતે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાની કે સૌથી મોટી આપણને મળશે નહીં. અને અહીંયા માઇનસ પ્લસ અને શૂન્ય એ દરેક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થશે. તો મિત્રો અગાઉ જે બે સંખ્યાઓ જોઈએ બધી સંખ્યાઓ અહીંયા પૂર્ણાંક સંખ્યાઓમાં આવી જશે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવશે અને તેમની વિરોધી સંખ્યાઓ પણ અહીંયા આવશે અને શૂન્ય પણ આવશે. એટલે કે પ્લસ માઇનસ અને શૂન્ય આ બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. 4 નંબરનો પોઈન્ટ છે કે સમય સંખ્યાઓ. તો એને ઇંગ્લિશમાં કહે છે રેશનલ નંબર. તો એને P/Q. જો P અને Q પૂર્ણાંક છે તો Q નોટ ઇક્વલ શૂન્ય એટલે કે કોઈની જગ્યાએ આપણે શૂન્ય લઈ શકીશું નહીં. 1 2 3 4 કોઈ પણ અંક લઈ શકીએ છીએ પણ અહીંયા Q એટલે કે અહીંયા છેદમાં શૂન્ય હશે તો આપણે સમય સંખ્યા મળશે નહીં. પછી Q વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યા આપણે Q વડે દર્શાવીશું. પછી સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યા ન મળે. A અને B માટે વચ્ચેની અસંખ્ય સમય સંખ્યાઓ મળે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા પડે છે. દાખલા તરીકે 8 તો 8ને આપણે 8/1 લખી શકીએ જેનાથી જવાબમાં કોઈ ફરક પડશે નહીં. તો મિત્રો અહીંયા P/Q વડે જે દર્શાવી શકાતી સંખ્યાઓ હોય એ બધી કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ. દાખલા કે 4 9 કેવી સંખ્યા છે? સમય સંખ્યા આપણે એને કહીશું કે અપૂર્ણાંક સંખ્યાઓ. પછી 2 9 તો અહીંયા 4 છે તો 4/1 આપણે લખી શકીએ તો એ પણ સમય સંખ્યામાં સમાવેશ કરીએ. 6 તો 6નો સમાવેશ સમય સંખ્યામાં થશે તો આપણે 6/1 લખી શકીએ. કેમ કે અહીંયા Qની જગ્યાએ આપણે 1 લઈશું એટલે અહીંયા એના જવાબમાં કોઈ ફરક પડશે નહીં. એટલે કે 6ને પણ સમય સંખ્યા કહી શકીશું.
તો એ 6/1, પછી તેવી રીતે માઇનસ સંખ્યાઓ તો -3/7, પછી અહીંયા 7/-3 કરેલું હશે. શૂન્ય, તો શૂન્યનો પણ સમાસ કરી શકીએ, 0/1 લખી શકાય છે. 0/1 લખીએ ત્યારે એને પણ આપણે P/Q વડે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા બધી જે P/Q સ્વરૂપે લખી શકાતી હોય એ બધી સંખ્યાઓનો સમાવેશ આપણે સમમિત સંખ્યાઓમાં કરી શકીએ, જેમાં પ્લસ, માઇનસ, શૂન્ય બધી સંખ્યાઓ આવી જશે. તો P/Q વડે દર્શાવતી સંખ્યાઓને આપણે સમમિત સંખ્યા કહીશું. હવે આપણે પુસ્તકમાં આપેલું ઉદાહરણ જોઈશું સંગાતે. તો ઉદાહરણ 1 છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત જવાબ આપો. તો પહેલું વિધાન છે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા વિધાન કેવું છે મિત્રો? ખોટું છે, કેમ કે શૂન્ય પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો વિધાન કેવું છે? ખોટું છે, કે જ્યાં શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. કેમ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત શૂન્યથી 1થી થાય છે. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કરી થશે 1થી થશે, એટલે કે શૂન્યનો એમાં સમાવેશ થતો નથી. એટલે કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. દરેક પૂર્ણાંક એ સમમિત સંખ્યા છે. તો દરેક પૂર્ણાંકને m/1 સ્વરૂપમાં લખી શકાય છે. તો એ વિધાન કેવું છે? ખરું છે. તો આ જે વિધાન છે ખરું છે કે દરેક પૂર્ણાંક એ સમમિત સંખ્યા છે. કેમ કે દરેક પૂર્ણાંક સંખ્યાની દાખલા તરીકે 8 છે તો 8/1 આપણે લખી શકીએ છીએ, એટલે કે P/Q વડે એને દર્શાવી શકીએ છીએ. એટલે કે જે દરેક પૂર્ણાંક છે એ કેવી સંખ્યા છે? સમમિત સંખ્યા છે. તો અહીંયા વિધાન ખરું છે. તો દરેક સમમિત સંખ્યા એ પૂર્ણાંક છે. તો અહીંયા ખોટું છે, કે દરેક સમમિત સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. 2 પંચમાં જે સમમિત સંખ્યા છે પણ પૂર્ણાંક નથી. તો એ અપૂર્ણાંક સંખ્યા છે. તો દરેક સમમિત સંખ્યા એ પૂર્ણાંક નથી. અહીંયા ઉડાડી શકાતું, ઉપર 6 હોય, નીચે 3 હોય તો 3 દૂ 6, તો પૂર્ણ સંખ્યા મળે. પણ અહીંયા 2/5 છે, કેવી છે? સમમિત સંખ્યા છે પણ પૂર્ણાંક નથી. હવે આપણે ઉદાહરણ 2 જોઈશું. 1 અને 2 વચ્ચેની પદ સમમિત સંખ્યાઓ શોધો. તો મિત્રો આપણે પહેલાં સૂત્રની રીતે 2 રીતો આપેલી છે શોધવા માટેની. તો પહેલાં સૂત્રની રીતનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા સૂત્ર છે r+s/2. તો એ 1 અને 2 વચ્ચેની આપણે પદ સમમિત સંખ્યાઓ શોધવાની છે, પરંતુ આપણે ઘણી બધી સંખ્યાઓ શોધીશું. કેમ કે અહીંયા આ જે દાખલો છે એ આપણે મેથડ શીખવા માટે આપણે એનો ઉપયોગ કરીશું કે કેવી રીતે સંખ્યાઓ શોધી શકાય. તો અહીંયા સૂત્રની રીતે આપણે પહેલાં શોધીશું, એટલે કે r+s/2. એનો મતલબ થશે કે આપણે કોના વચ્ચેની સંખ્યાઓ શોધવાની છે? તો 1 અને 2. તો 1 અને 2નો શું થશે? સરવાળો થશે /2. એટલે કે 1 + 2 એટલે શું થશે? 3/2. તો એક આપણને સંખ્યા અહીંયા મળે છે 3/2. હવે બીજી સંખ્યાઓ શોધવા માટે શું કરીશું? તો આ જે 1 છે અને જ્યાં વચ્ચેની સંખ્યા મળી 3/2, તો આપણે બંનેનો શું કરીએ? સરવાળો કરીએ અને એને 2 ભાગીએ. તો 1 + 3/2/2. તો આનો છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા માટે છેદમાં 2 લખવા પડશે. તો 2 × 2. હવે છેદ સરખા થઈ જાય આપણે છેદ એક જ વખત લખીશું. તો 2 + 3/2/2. તો આ બંને રકમો ભાગાકારમાં છે. તો 2 અને 3 થશે 5. અહીંયા 2 × 2 લખી શકાય, એટલે કે 5/4. તો 1 અને 3/2 વચ્ચે આપણને કઈ સંખ્યા મળી? 5/4, એટલે કે 5/4 મળે. હવે આપણે એવી રીતે અહીંયા 3/2 અને 5/4 આપણે વચ્ચેની સંખ્યા શોધીએ. તો 3/2 અને 5/4 શું કરીએ? સરવાળો કરીએ અને એને આપણે 2 ભાગીએ. તો 3/2 + 5/4/2.
આના છેદ સરખા કરવા માટે 2 ગુણીશું, એટલે કે 3 દુ થશે 6 વત્તા 5 ભાગ્યા 4 ભાગ્યા 2, 6 ને 5 થશે 11 ભાગ્યા 4, આ પણ ભાગાકારમાં છે, 4 દુ 8 એટલે કે 11 ભાગ્યા 8. તો એ બીજી એક સંખ્યા મળે છે 11/. હવે આપણે 5/4 અને 11/. વચ્ચેની સંખ્યા શોધીએ. શોધી શકીએ એવી. તો મિત્રો પહેલાં આપણે 1 અને 2ના વચ્ચેની સંખ્યા શોધી 3/. પછી આપણે 1 અને 3/. વચ્ચેની સંખ્યા શોધી 5/4. તો 1 અને 3/. વચ્ચેની આપણે સંખ્યા શોધી 5/4. એના પછી આપણે 3/. અને 5/4. 3/. અને 5/4 વચ્ચેની આપણે સંખ્યા શોધી 11/. હવે 3/. અને 7/4 વચ્ચેની એના પહેલાં આપણે 3/. અને 2ના વચ્ચેની આપણે સંખ્યા પહેલી શોધી, પછી આ બંને વચ્ચેની સંખ્યા શોધીશું. તો 3/. અને 2ના વચ્ચેની સંખ્યા શોધીએ તો 3/. વત્તા 2 ભાગ્યા 2 થશે. તો આના છેદમાં કંઈ નથી એટલે આપણે એનો છેદ સરખો કરવા માટે અહીંયા 2ને 2 વડે ગુણીશું. તો 3 વત્તા 2 દુ થશે 4 ભાગ્યા 2 ભાગ્યા 2. તો 4 ને 3 થશે 7, 2 ગુણ્યા 2 એટલે 7/4 મળશે. તો 3/. અને 2ના વચ્ચે સંખ્યા મળશે આપણને 7/4. હવે 3/. અને 7/4 વચ્ચેની સંખ્યા શોધવા માટે આપણી પાસે આ બંનેનો સરવાળો કરીશું, એટલે કે 3/. વત્તા 7/4 ભાગ્યા 2. અને આપણે 2 ગુણીશું એટલે ઉપર 2 ગુણ્યા એટલે કે 3 દુ 6 વત્તા 7 ભાગ્યા 4 ભાગ્યા 2. 6 ને 7 થશે 13 ભાગ્યા 4 ગુણ્યા 2 એટલે કે 13, 4 દુ થશે 8. એટલે કે એના વચ્ચે સંખ્યા આપણને મળશે 13/. તો ફરીથી સમજી લઈએ. તો પહેલાં તો આપણે 1 અને 2ના વચ્ચેની સંખ્યાઓ શોધવાની હતી, એટલે કે એના વચ્ચોવચની આપણે સંખ્યા શોધી 3/. પછી 1 અને 3/. વચ્ચેની સંખ્યા આપણે 1 અને 3/નો સરવાળો કર્યો એટલે આપણે 5/4 મળી, એ અહીંયા જે વચ્ચે વચ આવશે. પછી 5/4 અને 3/. વચ્ચેની સંખ્યા શોધી 11/. મળી. તેવી જ રીતે 3/. અને 2નો સરવાળો કરીને આપણે 2 ભાગ્યું એટલે આપણે મળ્યું 4/. હવે 13/. 3/. અને પેલા 3/. અને 2 વચ્ચે 7/4 સુધી અને 3/. અને 7/4 વચ્ચેની આપણે સંખ્યા મેળવી 13/. તો આવી રીતે 1, 2, 3, 4 અને 5 સંખ્યાઓ આપણે મેળવી. તો આ બધી 1 અને 2ના વચ્ચેની સંખ્યાઓ છે. તો અહીંયા જવાબમાં શું આવશે? 5/4, 11/. 3/. 13/. અને 7/4. તો આ બધી સંખ્યાઓ કેવી છે? 1 અને 2ના વચ્ચેની સંખ્યાઓ છે, જે આપણે R+S ભાગ્યા 2 સૂત્રની રીતે મેળવવાનો અહીંયા મિત્રો પ્રયત્ન કર્યો છે. તો કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચેને આપણે જ્યારે સંખ્યા શોધવી હોય ત્યારે તે બેનો સરવાળો કરવાનો અને 2 ભાગશો તમે એટલે તમને વચ્ચેની સંખ્યા મળશે. હવે આપણે એક બીજી રીત જોઈએ. તો મિત્રો અહીંયા બીજી એક રીત છે કે 1 અને 2ના વચ્ચે આપણે સંખ્યાઓ શોધવી હોય ત્યારે તો આપણે અહીંયા દરેકના છેદમાં 6 લાવીએ. કેમ કે અહીંયા આપણે 5 સંખ્યાઓ શોધવાની હોય તો 5 પ્લસ એક બીજો ઉમેરવાનો એટલે કુલ છેદમાં કેટલા લાવવાના? 6 લાવવાના. 6 સંખ્યાઓ શોધીએ તો 6 પ્લસ 1 બરાબર 7 છેદમાં લાવવાના એટલે તમને 5 સંખ્યાઓ મળશે. તો અહીંયા એકના નીચે કંઈ નથી એટલે આપણે 1 લખીએ અને 6 ગુણીએ, અંશની પણ 6 ગુણીએ તો 6 ભાગ્યા થશે 6. તેવી રીતે 2 છેદમાં કંઈ નથી આપણે 1 લખીએ અને 6 ગુણીએ તો 6 દુ થશે 12
ષષ્ઠમાંશ. તો હવે 6 ષષ્ઠમાંશ અને 12 ષષ્ઠમાંશના વચ્ચે જે સંખ્યાઓ આવે છે એ આપણે બધી લખીશું. તો 7 ષષ્ઠમાંશ, પછી 8 ષષ્ઠમાંશ, 9 ષષ્ઠમાંશ, 10 ષષ્ઠમાંશ અને 11 ષષ્ઠમાંશ. તો અહીંયા 1, 2, 3, 4 અને 5 સંખ્યાઓ આપણે આ રીતે મેળવી શકીએ વચ્ચેની. તો જેટલી સંખ્યાઓ શોધવાની હોય તેમાં +1 કરી એટલે કુલ એ રીતે આપણો તૈયાર થશે 6. તો અંશમાં અને છેદમાં આપણે 6 લાવવા માટેનો પ્રયત્ન કરવાનો. એટલે પછી છેદને આપણે 6 ગુણી એટલે અંશને પણ 6 વડે ગુણવો પડે. તેવી રીતે છેદને 6 વડે ગુણીએ તો અંશને પણ 6 વડે ગુણવો પડે. એ શોધ્યા પછી 2 આપણને અંક મળશે. એના વચ્ચેની સંખ્યાઓ શું હશે? 5 સંખ્યાઓ આપણને મળી જશે. તો બીજી રીતે પણ આપણે વચ્ચેની સંખ્યાઓ શોધી શકીએ છીએ. જ્યારે વચ્ચેની સંખ્યાઓ શોધતા હોય ત્યારે પુસ્તકમાં જે જવાબ આપેલા છે તેના કરતાં અલગ સંખ્યાઓ તમને મળી શકે છે, કેમ કે વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. સ્વાધ્યાય 1.1 જોઈશું. શું 0 એક સમય સંખ્યા છે? તો હા, 0 એક સમય સંખ્યા છે. શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p/q સ્વરૂપમાં લખી શકશો? તો 0 પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા પણ છે, એટલે કે આપણે એને સમય સંખ્યા તરીકે લખવું હોય તો 0/5, 0/11, 0/-3. તો અહીંયા છેદમાં 0 સિવાય કોઈ પણ અંક લખી શકીશું. 5 છે, 11 છે, -3 છે. તો આપણે એને p/q સ્વરૂપમાં લખી શકીએ છીએ. તો આપણે પૂર્ણાંક તરીકે અને પૂર્ણ સંખ્યા તરીકે તો શું તમે તેને પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p/q સ્વરૂપમાં લખી શકશો? તો દેખો 0 પૂર્ણ સંખ્યા છે, એટલે સમય સંખ્યા પણ છે. સમય સંખ્યા છે કેમ કે આપણે એને p/q સ્વરૂપે આ રીતે લખી શકીએ છીએ, એટલે કે સમય સંખ્યા છે. શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા q માટે p/q સ્વરૂપમાં લખી શકશો? તો દેખો મિત્રો, અહીંયા શૂન્યને આપણે પૂર્ણ સંખ્યા છે એને પૂર્ણાંક સંખ્યા તરીકે પણ આપણે લખી શકીશું, ઋણમાં પણ દર્શાવી શકીશું, અપૂર્ણાંક તરીકે પણ લખી શકીશું અને પૂર્ણાંક સંખ્યા તરીકે પૂર્ણ સંખ્યા તરીકે પણ આપણે એને લખી શકીશું. એટલે કે ટૂંકમાં જે 0 છે એને આપણે શૂન્યેતર પૂર્ણાંક તરીકે લખી શકીશું. 0નું p/q સ્વરૂપ છે. તો અહીંયા 0/-3, 0/11, 0/5. તો આપણે એને p/q સ્વરૂપમાં લખી શકીએ છીએ. તો દરેક પૂર્ણ સંખ્યા તેમજ દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યા એટલે કે 0થી શરૂ થતી બધી સંખ્યાઓ આવી જશે. પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ, શૂન્ય અને પ્લસ સંખ્યાઓ બધી સંખ્યાઓ આવી જશે. તો પૂર્ણ સંખ્યા તેમજ દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે, માટે તેથી 0 પણ સમય સંખ્યા છે. બીજો દાખલો છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. આપણે મિત્રો 6 સંખ્યાઓ શોધવાની છે, એટલે કે 6 + 1 કરીશું એટલે કે 7 થશે. હવે અહીંયા આપણે છેદમાં 7 લખીએ એટલે ઉપર પણ 7 લખવા પડશે, એટલે 3 સીધું થશે 21 અને 7 એકા 7. તેવી રીતે આપણા 4ના છેદમાં કંઈ નથી એટલે 1 લખીશું, આપણે એને 7 ગુણીશું એટલે અંશને પણ 7 ગુણવા પડશે, એટલે 4 સીધું થશે 28 અને 7 એકા 7. હવે 21 સપ્તમાંશ અને 28 સપ્તમાંશ વચ્ચેની આપણે સંખ્યાઓ લખીએ તો 22 સપ્તમાંશ, 23 સપ્તમાંશ, 24 સપ્તમાંશ, 25 સપ્તમાંશ, 26 સપ્તમાંશ અને 27 સપ્તમાંશ. તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ આપણને મળે છે. જે 3 અને 4 વચ્ચેની 6 સંખ્યાઓ છે
તો 6 સંખ્યાઓ શોધવું હોય તો આપણે શોધવાનું હોય ત્યારે આપણે 6 + 1 = 7 કરીશું, છેદમાં 7 લાવીશું એટલે અંશને પણ 7 વડે ગુણવા પડશે. અહીંયા પણ છેદમાં 7 લાવવા માટે અંશને પણ 7 વડે ગુણવા પડશે. એટલે જે આપણને સંખ્યા મળશે એના વચ્ચેની ટોટલ સંખ્યાઓ અહીંયા 1 2 3 4 5 અને 6 સંખ્યાઓ મળી જશે. તો આ રીતે આપણે શોધી શકીએ. 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની પહોંચ સમય સંખ્યાઓ શોધો. મિત્રો અહીંયા પહોંચ સમય સંખ્યાઓ આપણે શોધવાની છે. એટલે કે પહોંચ + 1 = 6. તો અહીંયા છેદમાં કેટલા લાવવા પડશે? આપણે 6 લાવવા 6 છેદની આપણે 6 વડે ગુણીશું એટલે અહીંયા પહોંચ 6 એટલે ઉપર પણ 6 વડે ગુણવું પડશે. તેવી રીતે 4 પંચમાંશ એટલે અહીંયા પણ 6 ગુણીશું અને અહીંયા પણ 6 ગુણીશું એટલે 3 6 થશે 18, 5 6 30. તેવી રીતે 4 6 24 અને 5 6 30. જ્યારે અપૂર્ણાંકમાં આપેલું હોય ત્યારે તેમાં મિત્રો આ રીતે ગણવાનું છે. તો પહોંચ સમય સંખ્યાઓ શોધવાની છે. જે પહોંચ + 1 કરીશું એટલે 6 થશે. તો 3 પંચમાંશને 6 6 વડે ગુણીશું અને 4 પંચમાંશને 6 6 વડે ગુણીશું એટલે કે 3 6 18, 5 6 30, 4 6 24 અને 5 6 30. હવે આપણે આના વચ્ચેની સંખ્યાઓ લખીએ તો 18 પછી શું આવશે? 19 આવશે, પછી 20 ત્રીસાંશ, પછી 21 ત્રીસાંશ, 22 ત્રીસાંશ અને 23 ત્રીસાંશ અને 24 ત્રીસાંશ મળી જાય આપણને. એટલે કે 1 2 3 4 અને 5 સંખ્યાઓ આ રીતે તમે શોધી શકો છો. 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની પહોંચ સમય સંખ્યાઓ એ આપણને મળે છે. ચોથો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત જવાબ આપો. તો પહેલું વિધાન છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો એ વિધાન ખરું છે, કેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓમાં સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? શૂન્યથી થાય છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. આ વિધાન કેવું છે? ખરું છે. બીજું વિધાન છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે, કેમ કે -2 -4 -8 તો અહીંયા માઇનસ સંખ્યાઓ એ કેવી છે? પૂર્ણ સંખ્યાઓ નથી. એટલે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો એ વિધાન કેવું છે? ખોટું છે. અને ત્રીજું વિધાન છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આ પણ વિધાન કેવું છે? ખોટું છે, કેમ કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. દાખલા તરીકે 5/4 તો એ પૂર્ણ સંખ્યા નથી, કેમ કે એનો જે જવાબ આવશે કેવો આવશે? અપૂર્ણાંકમાં જ આવશે. અહીંયા પોઈન્ટમાં જવાબ આવશે, પૂર્ણ સંખ્યામાં જવાબ મળશે નહીં. તો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. તો મિત્રો અહીંયા સ્વાધ્યાય 1.1 સુધી આપણે ગણતરી કરીએ. તો અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. તો તમને મારા સોલ્યુશન ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.